दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. જો અહીંયા ઉદાહરણ નંબર 8.4 ઉદાહરણ નંબર 8.4 માં આપણને જે વેલ્યુ આપી છે એ આ પ્રમાણે છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવે છે. ધીસ ઇઝ ન્યુ વર્ડ. કદાચ તમને નવો શબ્દ લાગતો હોય આ ઉર્જા ફ્લક્સ વાળો, તો ઉર્જા ફ્લક્સ વાળાને તમારે ઉર્જા ફ્લક્સ વાળાને તમારે કઈ રીતે સમજશો તો હું તમને જરાક ઉર્જા ફ્લક્સનો અર્થ સમજાવી દઉં. ઉર્જા ફ્લક્સ સમજશો ને એટલે ઓટોમેટિક તમને આવડી જશે આ દાખલો. ને બાકી બીજું કશું આમાં છે નહીં. જો ઉર્જા ફ્લક્સનો અર્થ સમજાવો. ઉર્જા ફ્લક્સ, વાસ્તવમાં આ શબ્દ ફ્લક્સ આવે એટલે તમારા મગજમાં કદાચ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ યાદ આવે, પણ એનાથી બિલકુલ અલગ છે. આમ જોવા જઈએ તો ઇન્ટેન્સિટી શબ્દ એના માટે યોગ્ય રહેશે. ઇન્ટેન્સિટી, જેને આપણે કહીશું તીવ્રતા. ઓકે, ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી ઇન્ટેન્સિટી જેને આપણે આઈ કહીશું. પ્રેક્ટિકલી વાત કરીએ તો કોઈ એક સરફેસ છે, આ એક સરફેસ છે, એના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપાત થાય છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રકાશને જ લઈ લઈએ, ચલો તો એના પર પ્રકાશ આપાત થઈ રહ્યો છે એવું માની લઈએ કે એના પર પ્રકાશ આપાત થઈ રહ્યો છે. તો હું એ પ્રકાશને આ રીતે કલ્પના કરી લઉં કે આ રીતે પ્રકાશ આપાત થઈ રહ્યો છે. બરાબર, બધે જ જગ્યા અહીંયા આપાત થાય છે, દરેક બિંદુ પર, અહીંયા દરેક બિંદુ પર આપાત થાય છે. હવે એના આ આપાત થવાના કોઈ એક ક્ષેત્રફળ લઉં. આ એક ક્ષેત્રફળ વિચારી લીધું. ધીસ ઇઝ એરિયા. બરાબર. એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા. એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા. આ ક્ષેત્રફળ છે, એના પર એકમ સમયમાં ઉર્જા આપાત થાય ને, તમે તડકે કોઈ વસ્તુ મૂકો તો થોડો સમય મૂકો તો થોડું ગરમ થાય, વધારે સમય મૂકો તો શું થશે? વધારે ગરમ થાય. વધારે સમય રાખો તો ઉર્જા વધારે આપાત થશે. તો એને આપણે ઇન્ટેન્સિટી કહીશું. તો બેઝિકલી ઇન્ટેન્સિટી આઈ ને આપણે શું લખીશું તો નીચે લખીશું સમય, એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપાત થતી ઉર્જા. એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા. હવે જ્યારે આને સૂત્ર સ્વરૂપે લખીએ તો ઉર્જાને કહીએ છીએ આપણે યુ. ઓકે, એનર્જી. ને ક્ષેત્રફળને એરિયા કહીએ છીએ, ને આને શું કહીએ છીએ? ટાઈમ કહીએ છીએ. તો ઇન્ટેન્સિટીનો ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો. હવે ઇન્ટેન્સિટીના આ ફોર્મ્યુલામાં તમે શું કરશો તો તમને આઈ આપેલું હોય, એરિયા આપેલો હોય અને સમય આપેલો હોય તો ઉર્જા મેળવી શકો, અથવા તો ઉર્જા, એરિયા અને ટાઈમ આપેલો હોય તો ઇન્ટેન્સિટી મેળવી શકો. ઇવન તો તમને ઉર્જા અને ઇન્ટેન્સિટી આપેલી હોય તો કે આટલા સમયમાં આટલી ઉર્જા આપાત થાય છે તો કેટલું ક્ષેત્રફળ આવરેલું હતું તો એ પણ તમે મેળવી શકો. ટૂંકમાં 4 માંથી 3 વેલ્યુ તમે મેળવી શકો. સમજો છો ને? તો એના આધારે આ દાખલાને સોલ્વ કરશો તો તમે આરામથી મેળવી શકશો. તો હવે આ દાખલાની રકમ વાંચીએ અને રકમ વાંચ્યા પછી એના સોલ્યુશનને કઈ રીતે મેળવશું એને જરાક જોઈ લઈએ. ઓકે, મતલબ આપણને જે આપેલું છે વેલ્યુ તરીકે લઈએ તો આ આપણને શું આપી દીધું છે? ઉર્જા ફ્લક્સ એટલે આઈ આપી દીધું, ઇન્ટેન્સિટી આપી દીધું ને. તો હવે આને ઇન્ટેન્સિટી જ કહીશું, કારણ કે આપણા એમાં એરિયા, જો અહીંયા મેં હમણાં જ વાત કરી હતી કે ફરીથી I is equals to U upon A into T. U એરિયા છે, બરાબર. તો એરિયાને જૂલ લખીએ, ના આ ઉર્જાને જૂલ લખીએ અને આ એરિયાને મીટર સ્ક્વેર લખીએ અને ટી ટાઈમ લખીએ. જૂલ પર ટાઈમ એને શું લખાય? વોટ લખાય. અને અહીંયા મીટર સ્ક્વેર, તો વોટ પર મીટર સ્ક્વેર એનો એકમ છે. અથવા કેટલીક વખત જૂલ પર મીટર સ્ક્વેર પર સેકન્ડ પણ લખીએ છીએ, પણ આપણે જૂલ પર સેકન્ડને આપણે શું લખીએ છીએ ખબર છે ને? પાવર, જૂલ પર સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ એટલે શું થઈ જશે? વોટ. વોટ પર મીટર સ્ક્વેર. તો અહીંયા આપણને એટલે વોટ પર, અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આપેલો છે, કઈ વાંધો નહીં, તો લખી લઈએ. ચલો, તો અહીંયા I is equals to 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર.
ઓકે, સેન્ટીમીટર સ્ક્વેર આપેલો છે, સેન્ટીમીટર સ્ક્વેર યાદ રાખીએ, એનું મીટર હાલ કરવાની જરૂર નથી, બધા એકમોને જોઈ લઈએ. પછી લંબરૂપે આપાત થાય છે. સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા એરિયા પણ આપી દીધો છે, તો એરિયા પણ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. 30 મિનિટ, T = 30 મિનિટ. 30 મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું તો 30 × 60 સેકન્ડ લખીએ. બળ, આ શબ્દ બળની વાત કરું. બળ ક્યાં ક્યાં મળે છે આપણને? તો બળ આપણને બે જગ્યાએ મળશે. આમ તો બળના મિકેનિક્સમાં સૂત્ર તો શું છે? F = ma સૂત્ર છે ને. પણ અહીંયા આપણી પાસે તો વેગમાન મળી શકે આપણને. વેગમાન મળે ને. વેગમાનનું સૂત્ર શું છે? P = આની અંદર આપણને કયું આપેલું છે? P = u/c. યાદ છે ને? P = u/c. તો વેગમાન પરથી આપણે બળ મેળવી શકીએ. બળ મેળવવું હોય તો વેગમાન પરથી મેળવી શકીએ ને. કેવી રીતે? તો બળ F = P/T મેળવી શકીએ ને. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર બળ જેટલો છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો P/T લઈ શકીએ, એટલે P મેળવી શકીએ. અને P આપણે અહીંયા શાના પરથી મેળવી શકીશું? u/c પરથી. u/c પરથી મેળવી શકીએ. તો u મેળવવું છે. u કોના પરથી મેળવી શકીએ? આપણા પેલા સૂત્ર પરથી. બરાબર. તો હવે આપણે પહોંચી જઈએ એ જ પ્રમાણે. ચલો, અહીં I = 18 વોટ/સેન્ટીમીટર સ્ક્વેર, એટલે I = u/a/T. બરાબર. હવે અહીં T બરાબર કેટલા? 30 મિનિટમાં, 30 × 60 સેકન્ડમાં આપાત થતી ઉર્જા U હોય તો U ને આના પરથી કરતા બનાવો. U = I × a/T. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતું ઉર્જા ફ્લક્સ, જેને આપણે શું કહીએ છીએ? ઉર્જા. I ની વેલ્યુ છે કેટલી છે? એકમ સાથે મૂકું છું, 18 વોટ/સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા કેટલો છે? 20 સેન્ટીમીટર સ્ક્વેર. અને આ 60 સેકન્ડ થશે ને. મેં એકમ સાથે, સોરી, અને હા 60 × 30 કરવું પડશે ને. અને કાઢી લઈએ. 30 × 60 સેકન્ડ. શું સેન્ટીમીટર સ્ક્વેર કાઢી લઉં? નીકળી જશે. એકમ પર નીકળી જાય ને. વોટ/સેકન્ડ. વોટ એટલે જૂલ/સેકન્ડ થયું. જૂલ/સેકન્ડ થયું. સેકન્ડ પણ કેન્સલ થઈ જશે. તો હવે જે એકમ આવશે કયો આવશે? જૂલ આવશે. સમજ પડે છે ને? આનો એકમ કયો થયો? હવે એકમને બધાને સાથે છેલ્લે લઈ લે. ચલો, 18 × 2 = 36. અને ગુણાકાર કેટલો થશે? 64. 800 કે 8000? જોઈ લો, કેલ્ક્યુલેશન કરી જો. કેટલો થાય છે? 64-8000. ઓકે. અને આ વોટને આપણે શું લખીએ છીએ? જૂલ/સેકન્ડ × સેકન્ડ કેન્સલ. તો હવે હું 6.48 લખું × 10⁵ લખી શકું. અને આ U છે એ સામે લખી દઉં જૂલમાં. તો શું મને ઉર્જા મળી ગઈ? ઉર્જા મળી ગઈ. ઉર્જા મેં કેવી રીતે મેળવી? A × T × I પરથી મેળવી ને. ઉર્જા મળતા જ મને શું મળશે? વેગમાન. ને વેગમાન મળતા જ મને શું મળી જશે? બળ મળી જશે. સૂત્રને સમજો છો ને? સૂત્ર પરથી આપણે કેવી રીતે જઈએ? તો ઓકે, હવે આપણે આમાં આવી જઈએ. હવે અહીંયા વેગમાન. ચાલો, સપાટીને મળતું વેગમાન P બરાબર શું થશે? U/c.
યુ કેટલું છે 6.48 into 10 to the power 5 divided by 3 into 10 to the power 8. P ની વેલ્યુ લાવો, કેટલી થાય છે 2.16. 2.16 into 10 to the power -3. ઓકે, હવે આ આપણને એકમ બતાવે તો કેટલા થશે જૂલ પર મીટર, જૂલ મીટર પર સેકન્ડ એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે વોટ પર મીટર થશે ને. વોટ પર મીટર પણ લખી શકાય કારણ કે જો આનો એકમ શું છે જૂલ ને આનો મીટર પર સેકન્ડ એટલે સેકન્ડ ઉપર જાય જૂલ પર મીટર, જૂલ ઇન્ટુ સેકન્ડ થશે ને. ઓકે, તો આ જ લખી દઈએ ને જૂલ ઇન્ટુ સેકન્ડ પર મીટર તોય ચાલશે, લખી શકીએ. હવે વાત આવે છે બળ, તો બસ તો હવે તો આટલા વેગમાનના કારણે ઉદ્ભવતું બળ કેટલું થશે F = P/T. P કેટલું છે 2.16 into 10 to the power -3 અને T કેટલું છે 30 into 60 1800. તો બોલો F ની કિંમત બોલી દો કેટલું થાય છે 12 ન્યૂટન. તો 12 1.2 into 10 to the power -3. અચ્છા, આ પેલું માઇનસ છે ને ઇન્ટુ 10⁻³ રહી ગયું ને, બરાબર. તો અહીંયા ઇન્ટુ 10⁻³ રહી ગયું હતું. તો F = 1.2 into 10 to the power -6 ન્યૂટન. This is our final answer. ખ્યાલ આવી ગયો? તો કહેવાનો મતલબ સૂત્રોનું આ લિસ્ટ છે ને તમારા મગજમાં હોવું જોઈએ અને આઈડિયા તમારી પાસે હોવો જોઈએ કે ઇન્ટેન્સિટી શું છે. તો ઇન્ટેન્સિટી વર્ડ તમને ખ્યાલ આવી ગયો. ઇન્ટેન્સિટી એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા, એને આપણે ઇન્ટેન્સિટી કહી શકીએ. પછી ઉર્જા ફ્લક્સ કહેવાય, અલગ અલગ શબ્દોમાં તમને આપેલો છે. તો ખ્યાલ આવી ગયો? ધેટ્સ ઓલ ફોર ધીસ વન.